ભોગ બન્યા છે જેના મુદ્દા ઉપર હેમંતભાઈ આપની સાથે વાત કરવાના છે એ બંધ મિલ ના શ્રમિકો જેમને વર્ષો સુધી પોતાની જિંદગી જુદી જુદી જગ્યાએ મિલોમાં કામ કરીને ગુજારી હોય, એમના પરિવારનો નિર્વાહ કર્યો, નિષ્ઠાપૂર્વક કામ કર્યું, એમની સાથે જેના આદર્શથી નિમાણેલી સ્થપાયેલી સંસ્થા મહાત્મા ગાંધીના આદર્શથી અને અનેક લોકો જેમને શ્રમિક પ્રવૃત્તિ સાથે એવા લોકોથી શ્રેષ્ઠ સંસ્થા તરીકે શ્રમિકોના ન્યાય માટે સ્થપાયેલી એવી મજૂર મહાજન સંઘ, એના દ્વારા કઈ રીતે શ્રમિકોને હાઈકોર્ટના આદેશ બાદ પણ એમની આગળથી કઈ રીતે વસૂલી થાય છે એ વિસ્તૃત બાબતો સાથે ભાઈ શ્રી હેમંતભાઈ આપની સાથે વાતચીત કરશે. હું વિનંતી કરું છું હેમંતભાઈને તો આ મુદ્દા ઉપર વાતચીત કરે. ખૂબ ખૂબ આભાર આદરણીય મનીષભાઈ. અમારા મીડિયા કન્વીનર અને મુખ્ય પ્રવક્તા મનીષભાઈએ જે વાત કરી અને આગળ દબાવતા પહેલા મારી સાથે જે અત્યારે જોડે છે એ કેલિકો મિલના કામદાર મનસુખભાઈ પરમાર છે, જીવનલાલ પરમાર છે અને પ્રસાદ મિલના કામદાર ખૂબચંદ ચૌહાણ છે તથા અમારા વિસ્તારના આગેવાન એવા મુકેશભાઈ પંચાલ અને અનીશભાઈ પટેલ છે. અનીશભાઈ પટેલ કોંગ્રેસના અમદાવાદના મહામંત્રી તો છે, પણ સાથે સાથે આર્યોદય મિલ જે છે એમના પિતાશ્રી એના કામદાર હતા અને એમના કાયદાકીય રીતે વારસદાર પણ છે. મજૂર મહાજન સંઘ જે છે એ મહાત્મા ગાંધીજીએ સ્થાપેલું હતું અને પરંપરા એવી હતી કે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોથી મિલ અને મજૂરો વચ્ચે એક સંવાદિતા બને અને મિલ માલિકો અને મજૂરો વચ્ચે સારી રીતે કાર્ય થઈ શકે એના માટે આ સંસ્થા સ્થાપવામાં આવેલી હતી. પરંતુ આ ઉદ્દેશ્ય જે છે એ ઉદ્દેશ્ય અત્યારે લુપ્ત થતો એવું લાગી રહ્યું છે. જેમ ભૂતકાળમાં તમે જોયું કોચરબ આશ્રમની અંદર લગ્ન પણ ભાડે અપાવવા માંડ્યા, એમ ગાંધીવાદી સંસ્થાઓ જે છે એના ઉપર હવે એવા લોકોનો હાથ આવી ગયો છે કે જે હાથ જે છે કે એવા લોકોએ અત્યારે એની કમાન હાથમાં લઈ લીધી છે કે જેને ગાંધીજી જોડે કોઈ લેવા દેવા ના હોય. આજની જે પરિસ્થિતિ છે એની અંદર અને આજે જે મુખ્ય બાબત જે છે એ બાબત આજે હું આપની સમક્ષ ઉજાગર કરી રહ્યો છું કે મજૂર મહાજન સંઘ અને એના મળતિયાઓ જે મિલના કામદારો જે છે એમની પાસે ગેરકાયદેસર રીતે 5% ખંડણી ઉઘરાવી રહ્યા છે. હું આ બહુ જવાબદારીપૂર્વક કહું છું. ગેરકાયદેસર રીતે 5% ખંડણી ઉઘરાવી રહ્યા છે. ભૂતકાળની અંદર પ્રસાદ મિલનો હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલો હતો અને એ વખતે પણ મિલના કામદારોને પોતાની ફાઇલ બનાવીને લિક્વિડેટર આગળ રજૂ કરવી હોય તો એમને જે મહેનતના લોહીની કમાણીના પૈસા છે એના 5% પહેલા ત્યાં જમા કરાવવા પડે અને એ 5% જમા કરાવ્યા પછી એમની ફાઇલ લિક્વિડેટર આગળ મજૂર મહાજન સંઘના આ કહેવાતા અધિકારીઓ જે છે એ સહી સિક્કા મારીને આગળ મોકલે. તાજેતરમાં નામદાર હાઈકોર્ટે ડિસેમ્બર 2025માં આર્યોદય સ્પિનિંગ મિલ જે છે એનો ચુકાદો આપ્યો અને એના કામદારો જે છે એમને વળતર ચૂકવવા માટે કહેવામાં આવેલું છે. આજે પણ મજૂર મહાજન સંઘની ઓફિસમાં બેનર લાગેલું છે, ત્યાં બોર્ડ લાગેલું છે કે જે કંઈ પણ કામદારો જે છે એમને સ્વૈચ્છિક રીતે 5% આપવા પડશે. સ્વૈચ્છિક અને પાછા 5%. અને જે કામદારો 5% નથી આપતા એમની ફાઇલ પણ અહીંયા આગળ વધારવામાં નથી આવતી. મારી સાથે કામદારો છે, એમની સાથે એક એમની લવાજમ ભર્યાની રસીદો પણ છે. તમે જોઈ શકો છો કે 40 વર્ષ પહેલા 8 રૂપિયાનું લવાજમ ભરતા હતા. હવે જ્યારે લવાજમ ભરેલું હોય, તમે આ રસીદો છે આ તમે જોઈ શકો છો. આટલા જૂની રસીદો 40-50 વર્ષ જૂની રસીદ છે કે જેમાં આ લોકોએ પોતે લવાજમ ભરેલું છે. એ વખતે એમની જોડે લવાજમ ઉઘરાવવામાં આવેલું છે. આજે આ મિલ કામદારો કેટલાક હયાત નથી, કેટલાકની વિધવા છે, કેટલાક ગુજરાતની બહાર જતા રહ્યા છે, કેટલાકના વારસદારો જે છે એમના માટે આ 8 રૂપિયાના નાના લવાજમ જે છે એ વખતે એ જમાનામાં એમણે પોતાની મહેનતથી ગાંધીજીવાદી સંસ્થાની અંદર ભર્યા હતા કે ભવિષ્યની અંદર અમને કોઈ તકલીફ પડે
તો આ સંસ્થા હાજર છે. આજે જેટલા પણ કારીગરો ને પોતાના હાઈકોર્ટમાંથી પૈસા લેવા હોય, રૂપિયા લેવા હોય, તો કારીગરો મજૂર મહાજન પાસે જાય છે ત્યારે 5% એમની જોડે એડવાન્સ માંગવામાં આવે છે કે ભાઈ તમારે 5 લાખ લેવાના નીકળે છે તો પહેલા 25,000 ભરો અને પછી તમારી ફાઇલ લિક્વિડેટર આગળ રજૂ કરવામાં આવશે. મારી જોડે હાઈકોર્ટનો ચુકાદો છે. હાઈકોર્ટના ચુકાદાની અંદર સ્પષ્ટ લખવામાં આવેલું છે કે મજૂર મહાજન સંઘ છે એમણે આને મદદ કરવાની છે. કોઈ જગ્યાએ આવી રીતે ગેરકાયદેસર હાઈકોર્ટે પણ પૈસા ઉઘરાવવાનું કહ્યું નથી. આ કૌભાંડ જે છે એ ભૂતકાળમાં 2.25 કરોડનું થયું હોય, અત્યારે 1.25 કરોડનું સંભવિત કૌભાંડ છે. આ કૌભાંડ ભલે અત્યારના હજારો કરોડના કૌભાંડની સામે નાનું લાગતું હોય, પણ જે મિલ માલિકોના પરસેવાની કમાણી જે છે એ કમાણીની સામે આ કૌભાંડ બહુ મોટું છે. આ ગરીબ જે મિલ મજૂરો જે છે એ ગરીબ મિલ મજૂરોની પરસેવાની કમાણી ઉપર આ ગેરકાયદેસર તરાપ છે. વળી એવા લોકો આ તરાપ મારે છે કે જે ભૂતકાળની અંદર જેલમાં જઈ આવેલા છે. ભૂતકાળમાં એમના ઉપર એવા આરોપો થયેલા છે. કેલિકો મિલની મારી જો ચાર્જશીટ છે કે જેની અંદર એ ચાર્જશીટની અંદર એ લોકો આ ચાર્જશીટનું પછી કોપી પણ આપી દઈશ કે જેની અંદર ખોટા, પહેલાના જમાનામાં આપને ખ્યાલ હોય તો મહાજન જે છે એટલે નાણાં ધીરનાર એને ચેક આપો એટલે સીધો એ નામનો ચેક, હવે તો આરટીજીએસ અને એનઈએફટી થઈ ગયું છે તો એ ચેકના પૈસા ઉપાડી લેવાતા. એવા પૈસા ઉપાડીને જે લોકો મજૂર ના હોય એવા લોકોના નામે પણ રૂપિયા ચવાઈ ગયા હતા. અને એ લોકો જે અત્યારે જામીન ઉપર છે અથવા એમાં જે આરોપીઓ હતા એ જ અત્યારે આ રીતે ગેરકાયદેસર ખંડણી વસૂલી રહ્યા છે. મજૂર અને મહાજનની પરંપરા છે. કદાચ વિશ્વનું સૌથી જૂનામાં જૂનું આ સંગઠન જો કોઈ હોય જે મજૂર અને મહાજનોએ ભેગા મળીને કરેલું હોય, ગાંધીજી 1920માં જેની સ્થાપના કરી હોય, એ સંગઠન જે છે એ આજે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચૂકેલું છે. આવનારા દિવસોની અંદર આ જ મજૂર મહાજનની અમારી જોડે કેટલીક માહિતી બીજી આવેલી છે, એના આનુષંગિક પુરાવા અમે એકઠા કરી રહ્યા છે. મજૂર મહાજનની કરોડો રૂપિયાની પ્રોપર્ટી જે છે, કેટલીક પ્રોપર્ટીઓ ભૂતકાળમાં વેચાઈ ગઈ છે. ગેરકાયદેસર રીતે ટ્રસ્ટીઓ બદલાઈને એ ટ્રસ્ટીઓએ પ્રોપર્ટીઓ વેચી નાખેલી છે અને હજી પણ કરોડો રૂપિયાની મિલકતો જે છે એના ઉપર બિલ્ડરોનો અને જમીન માફિયાઓનો દોરો છે. એ બાબતે અમે આગળ પણ આ બાબતને ઉજાગર કરીશું. મારેથી આ વાતની અંદર કોઈ વાત રહી ગઈ હોય તો હું અનીશભાઈને વિનંતી કરીશ કે અનીશભાઈ પણ જે મિલ મજૂરના જે કારીગરના સુપુત્ર છે, એમના પિતાશ્રી આર્યોદય મિલમાં કારીગર હતા, એમણે નામદાર હાઈકોર્ટને સુઓ મોટો માટે પણ વિનંતી કરેલી છે. અને સાથે સાથે કારંજ પોલીસ સ્ટેશન, કારણ કે આ અરજી જે છે આ મજૂર મહાજનની ઓફિસે કારંજ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે તો ત્યાં પણ એમણે આ બાબતને ઉજાગર કરેલી છે. પરંતુ અમે અત્યારે આ માધ્યમથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જવાબદાર પદાધિકારી તરીકે અમે કહીએ છીએ કે જો આ ગેરકાયદેસર બિન અધિકૃત ખંડણી ઉઘરાવવાનું ચાલુ રાખવામાં આવશે અને પોલીસ કાર્યવાહી નહીં કરે તો પોલીસને પણ અમે જાણ કરેલી છે. અમે આગળના દિવસોની અંદર લડતના માધ્યમથી, સડકના માધ્યમથી, વિધાનસભાના માધ્યમથી અને હાઈકોર્ટના માધ્યમથી પણ આ ગરીબ જરૂરિયાત વાળા એવા મિલ મજૂરોના હક અને અધિકારની લડાઈ જે છે એ અમે લડીશું. હું અનીશભાઈને વિનંતી કરીશ કે તેમની વાત જણાવે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર માનનીય હેમાંગભાઈ સાહેબનો. વાત રજૂ કરતા પહેલા આર્યોદય સ્પિનિંગ મિલ વિશે તમને થોડીક માહિતી આપી દઉં. અંદાજે 4,000 કારીગરો છે. હાઈકોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવેલો છે કે લોકોને પૈસાની વહેંચણી કરવી ઓફિશિયલ લિક્વિડેટરના માધ્યમથી. પણ મજૂર મહાજન સંઘની બહાર મોટું બોર્ડ મારેલું છે કે ભાઈ સ્વૈચ્છિક ફાળો ઉઘરાવો અને 5% હોવો જોઈએ. મને આશંકા છે કે 5% ખૂબ નોર્મલ છે. બિન અધિકૃત રીતના આ લોકો 5%ની રસીદ આપશે અને વધારે ઉઘરાવશે. કારણ કે જે આજે સભ્યો હયાત નથી, કારોબારીના સભ્યો, એમની ગેરહાજરીમાં માત્ર આ વહીવટ થઈ રહ્યો છે અને માત્ર આ વહીવટ 4-5 લોકો પૂરતો સીમિત છે અને આ ખૂબ મોટો આર્થિક ભ્રષ્ટાચાર છે.
1986 ની અંદર જ્યારે મિલ બંધ પડી ત્યારે આ મિલના જે પણ હયાત કારીગરો હતા એ લોકો લવાજમો ભરેલા છે અને મજૂર મહાજન સંઘ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીને આ લવાજમ ભર્યું હતું. આજની તારીખમાં આજની પરિસ્થિતિ એવી છે કે કેટલાક મજૂર મહાજન સંઘના પદાધિકારીઓ સ્પષ્ટપણે દોડ મારે છે કાયદાની ચુંગાલમાંથી છૂટવા માટે મારે દોડ માર્યું છે સ્વૈચ્છિક અને 5% સ્વૈચ્છિક ફાળો હોય તો 100 રૂપિયા હોય 200 રૂપિયા હોય. આજ સુધી આ લોકોએ કારીગરોએ પૈસા ભરેલા જ છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ભૂતકાળમાં કેલિકો મિલની અંદર ખોટા નામ દાખલ કરવામાં આવ્યા હતા. અમને 100% આશંકા છે કે આરોગ્ય સ્પેલિંગ મિલની અંદર પણ આ પ્રમાણે નામ દાખલ કરવામાં આવ્યા હશે. એટલે સંપૂર્ણ ઓફિશિયલ લિક્વિડેટર અને હાઈકોર્ટની આગેવાનીમાં આ જે કારીગરો છે એનું ફરીથી વેરિફિકેશન થાય. કેમ કે જે ખોટા નામો છે 300 થી 400 કેલિકો મિલની અંદર પણ હતા અને એની ઉપર પણ ચાર્જશીટ દાખલ થયેલી છે. ભવિષ્યમાં જ્યારે ચાર્જશીટ આયુર્વેદ સ્પેલિંગ મિલની કરવામાં આવે એના કરતા હાઈકોર્ટ અને ઓફિશિયલ લિક્વિડેટર પણ પોતાની અગાઉ ચકાસણી કરે અને ખોટા નામો જે છે એ બહાર નીકળી જાય. જે કારીગરોને વધારે પૈસા મળવા જોતા હોય એ ડિવાઈડ થઈ જાય છે ખોટા નામોના કારણે અને ખોટા નામો પછી બહાર આવી રીતે આરટીજીએસ કે ડુપ્લિકેટ બેંકમાં ખાતા ખોલાવી અને એ લોકો બારોબાર અધ્ધર કરી લે છે. એટલે આપના માધ્યમથી પણ વિનંતી છે, આરોગ્ય સ્પિનિંગ મિલના કારીગરોને પણ વિનંતી છે કે મજૂર મહાજન સંઘની ઓફિસની બહાર જે 5% બોર્ડ મારેલું છે સ્વૈચ્છિકનું, કોઈ પણ જાતનો ફંડ ફાળો આપવામાં આવે નહીં અને એમને ફોર્મ ભરી શકે. ભૂતકાળમાં પ્રસાદ મિલના ફોર્મ અમદાવાદ શહેર કોંગ્રેસની ઓફિસેથી આશરે 200 કારીગરોને માનનીય દીપકભાઈ બાબરિયા દ્વારા ભરવામાં આવ્યા હતા અને એક પણ રૂપિયો લીધા વગર એ ફોર્મ ભર્યા હતા અને એ લોકોના ફોર્મ પાસ થઈ ગયા છે. જે મજૂર આગેવાન દીપકભાઈ પટેલના લીધે 200 જેટલા કારીગરોને એક પણ રૂપિયાનો ચાર્જ વગર પૈસા મળ્યા હતા. એટલે આપશ્રીના માધ્યમથી પણ વિનંતી છે કે આવનારા દિવસોમાં પણ આવી વ્યવસ્થા કરીશું. પણ મજૂર મહાજનની ઓફિસે 5% જે ગેરકાયદેસર ફાળો ઉઘરાવે છે એ ના ઉઘરાવે અને આવા કારીગરો પણ ના આપે. બસ, થેન્ક યુ.